નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 શિક્ષક ભરતી, આંગણવાડી વગેરે જેવી તમામ ભરતીઓની લિંક આપેલી છે, જેના દ્વારા તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે આગામી આંગણવાડી ભરતી 2024 માટે જે જિલ્લાઓની સંભવિત તાલુકા વાઇઝ જગ્યાઓ વિશેની માહિતી મેળવીશું. જેમાં આંગણવાડી કેન્દ્રનું નામ, કાર્યકર, હેલ્પર, તે ઉપરાંત મિની આંગણવાડી વિશેની જે સંભવિત ખાલી જગ્યાઓ પર ભરતી આવી શકે છે તે વિશેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ ભાવનગર જિલ્લાની જે સંભવિત જગ્યાઓ જોવામાં આવે તો અહીં કેન્દ્રનું નામ, કાર્યકર, હેલ્પર અને મિની આંગણવાડી કાર્યકરની જે માહિતી આપેલી છે તે અહીં તમે આંગણવાડીના કેન્દ્ર વાઇઝ જે જગ્યાઓ છે તે જોઈ શકો છો. 21 + 19 + 2 એટલે કુલ 42 જેટલી જગ્યાઓ અહીં દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત જે અન્ય જિલ્લાની માહિતી મેળવવામાં આવે તો તેમાં જૂનાગઢ જિલ્લાનું કેન્દ્રનું નામ, કાર્યકર, હેલ્પર અને મિની આંગણવાડીની કુલ 39 જેટલી સંભવિત જગ્યાઓ જે છે અહીં દર્શાવવામાં આવેલી છે. એટલે કે આ જગ્યાઓની આજુબાજુ જે આગામી ભરતી માટે જગ્યાઓ બહાર પડી શકે છે. તે ઉપરાંત અહીં જે પોરબંદર જિલ્લાની પણ 13 જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. તે જ પ્રમાણે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો આંગણવાડી કાર્યકર, હેલ્પર અને કેન્દ્રનું નામ એટલે કે તાલુકાનું નામ તમે ગણી શકો છો. તો આ મુજબની જે જગ્યાઓ બહાર પડી શકે છે. ઉપરાંત અહીં રાજકોટ જિલ્લાની પણ 51 જેટલી જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે, જે તાલુકા એટલે કે કેન્દ્ર વાઇઝ તમે જોઈ શકો છો. તો આ માત્ર સંભવિત એટલે કે અંદાજિત જગ્યાઓ છે, આની આજુબાજુ ભરતી આવી શકે છે.